આ કૂવો રહ્યો, ત્યાં કુંડ હતો, સંઘ ગામમાંથી સંઘ જતો હતો ગંગાજી. ભાઈ જીવન ભગત ને ભેગા લઈ લે તો ભજન સત્સંગ ને કીર્તન ને બાપા તો સંતવાણી એવી બોલતા કે આપણે ત્યારે તો શું છે કે વાહનો હતા નહીં, હાલીને જવાતું બધે, એટલે પંથ કાપવામાં વાંધો ન આવે. અને બાપા હારે હોય તો ભજન સત્સંગ કાયમ, જ્યાં રોકાય રાત ત્યાં ભજન સત્સંગ થાય. એટલે બાપાને આ વાત કરી ગામના અમુક પટેલો, ધડુક પરિવાર ને ટીલાલા પરિવાર ને જે બાપાના શિષ્ય હતા કે બાપા સંઘ ગંગાજીએ જાય છે અને તમે હારે આવો તો ગંગાજી જવામાં સાંજ પડે ત્યાં બધાને ભજન સત્સંગનો લાભ મળે અને પંથ કપાઈ જાય એકદમ. બાપા કે ભાઈ એટલો બધો ટાઈમ હું ગંગાજીએ આવું તો મારે અહીંયા સાધુ સંતો આવતા હોય, અહીંયા મારે દુખિયા રોગિયાની સેવા કરવાની, સાધુ સંતોને કોરા સીધા કોઈ એવા જમાત હોય તો એને કોરું સીધું આપવું પડે, કોઈને ટુકડો રોટલો આ બધું મારે કોણ કરે? હું ત્યાં આવું તો મારી સેવા ઓલું થાય ને. કે પણ એટલું બધું તમે ભગવાનનું ઓલું કરતા હો તો ભગવાન તમારે અહીંયા ન આવે? કે ભાઈ ભગવાન તો આવે જ છે, પણ આપણે ભગવાનને ઓળખી શકતા નથી. હા, જે તમે આ જગ્યામાં કાંઈ કામ હોય અને તમે એ સ્વીકારી લ્યો એટલે એ તમે ભગવાન. કે કોઈ દુખિયા રોગિયાને કાંઈ જરૂર પડી હોય અને એની અરજ, એ ભલે ભગવાનને અરજ કરી, એની ભગવાનને અરજ કરી, પણ તમને આમ નજરે લાગ્યું કે આને જરૂર છે, આ દુખી છે અને આને કાંઈક મારી પાસે વધતું હોય તો મારે મદદ કરવી જોઈએ, એ તમે ભગવાન. ભગવાન તો આમ કોઈને સન્મુખ તો કોઈ દી ક્યાંય આવ્યો જ નથી, કોઈ દી કોઈને એમ નથી, એ કોઈના કોઈ રૂપે જીવન સાહેબ ને આયા હાથમ આઠમનો તહેવાર કરવાનું હતા, તહેવારનું હટાણું કરીને લઈને આવ્યા તો એ અલગ રૂપથી આવ્યા. ગાડું ભરીને અનાજ અહીંયા ઘોઘાવદર નાખવા આવ્યા તો એને એ ખેડૂના રૂપમાં આવ્યા. એમ ભગવાન છે ને એ તમારા મનમાં એવું થાય કે મારે આ કરવું જોઈએ, આ મારી ફરજ છે, એટલે એ તમે ભગવાન. કોઈ બીજો ભગવાન ક્યાંય છે નહીં, પણ ઉપમા ભગવાનને આપવામાં આવે, કોઈ માથે લીધું નથી. હું કઈક કરું એવું કોઈ માથે લીધું નથી, ઉપમા તો ભગવાનને આપવામાં આવે. હા, એ ભગવાન બસ. એટલે સંઘ જાતો તો ગંગાજી અને બાપાને કે ભાઈ હાલો તમે, મારે તો અહીંયા સેવા મારે કરવાની હોય, મારે અહીંયા ગંગાજી આવીને શું કરું, મારી સેવામાં વાંધો પડે, મારે ઓલું થાય. કે ભાઈ તો તમે એટલા બધા ઓલું કરતા હો સેવાની વાત ને ભક્તિની, તો તમારે અહીંયા ગંગાજી તમારી પાસે આવે ને, ગંગાજી તમારે થોડું જવું પડે. કે ભાઈ ગંગાજી તો કાયમ આવે છે પણ ઓળખવા વાળા નથી. આમ મરમમાં વાતો કરી, પણ ઓલા જે વિઘ્ન સંતોષી હતા એ મીંડા થોડું આમ જ્ઞાન સત્સંગમાં ઓલું વિરોધ કરવા મીંડા કે હા ચાલુ છે એમ. એટલે બાપા કે ભાઈ સવારમાં 10:30 ગંગાજી આવશે, સંઘ રોકાઈ જાય, હા અહીંયા દર્શન કે થઈ જાય. સવારમાં 10:30 કુંડ હતો, તાંબડા રંગવાનો કુંડ હતો, ત્યાં આવી અને આરાધ કર્યો ભગવાનનો. એટલે આમાં શું છે કે એ સમય એવો હતો કે આપણે ગંગાજીને યાદ કરીએ એટલે ગંગાજી આવે, ભગવાનને યાદ કરીએ એટલે ભલે ભગવાન સામો ન આવે પણ કોઈ ને કોઈ રૂપમાં એનું કામ થઈ જાય. એટલે ગંગાજી પ્રગટ થયા કુંડમાં,
જે શિષ્યો હતા અને જે માનતા હતા બાપાને એને બધા ચરણામૃત લીધું, સ્નાન કર્યું, પણ ગામના માણસો અમુક હતા એ બધા મીંડા વિરોધ કરવા, ક્યાંય આ સાંભળા રંગવાના કુંડમાં થોડા ગંગા અને એમાંથી ચરણામૃત લઈ તો અભડાઈ જાય ને આમ થાય તેમ થાય. બાપાએ આ કે જાદુ કર્યું છે, જીવન ભગત જાદુ શીખી જાય. એટલે બીજા જે પટેલો સેવક હતા એને બાપાને કીધું કે બાપા આ તો અમુકનું આમ થોડુંક અફવા જુદી ફેલાય છે, માટે કઈક કૃપા કરો ને ગંગાજી જો હોકરે આવે તો આ બદનામી ન થાય. નકર આ લોકો તો એમ કે છે કે જીવન ભગત જાદુ શીખી ગયા, જાદુથી આ ગંગાજી ન હોય. પાસે રાખવાની લાકડી હતી, લાકડીથી લીટો કર્યો, આમ લીટો કરતા કરતા અહીંયા હોકરો નદી આવે છે ત્યાં જઈને ઉભા રહ્યા, બે હાથ જોડીને વિનંતી કરી કે હે ગંગા મૈયા, આ દુનિયામાં નીકળે છે એવી રીતે નીકળી હો તો કાંઈ કહેતો નથી, પણ ખાસ મને નવડાવવા આવ્યો તો અહીં પ્રગટ થયા. 3.5 દી ત્યાં ગંગાજી રહ્યા. પણ આ બધો લોક વાયકો કહું, કારણ કે જીવણ સાહેબ ને જયારે ગોંડલના રાજાએ જેલમાં પૂર્યા, જ્યાં સુધી ગોંડલના રાજાને એવી ખબર સમાચાર મળતા હતા કે જીવન ભગત ને આંગણે ભગવાન ગાડું ભરીને અનાજ નાખી ગયા ને એને હાથમ આઠમ નો તહેવાર નું હટાણું કરાવી ગયા ને આવા બધા સમાચાર મળતા હતા, ત્યાં સુધી એને એમ હતું કે ભાઈ ભગવાન તો સંતોને બંધાયેલો છે, કોઈના કોઈ રૂપે એનું કામ થઈ જાય. પણ જયારે ગોંડલના રાજાને એ ખબર પડી કે જીવન ભગતના આંગણે અને ચામડા રંગવાના કુંડમાં ગંગાજી પ્રગટ થયા, ત્યારે એને નવાઈ લાગી કે ભાઈ આંગણે ગંગાજી કેમ પધારે, આવી શું ભક્તિ, આવું કયું નામ, કે આવું શું દાન પુણ્ય કર્યું હોય તો આપણા આંગણે ગંગાજી પધારે. આ જાણવા ખાતર જીવણ સાહેબ ને જેલમાં પૂર્યા. પણ વણિક રૂપે ભગવાન આવ્યા, એ જીવણ સાહેબ ને છોડાવવા જ આવ્યો. પછી વાણીઓ આવ્યો કે ભગવાન એને ભેળે ઓલો મગજમાં બે ગયો ભાઈ મારે જીવન ભગત ને છોડાવવા છે વાણિયાને, એટલે એ ભગવાને કૃપા કરી એટલે એ ભગવાન આવ્યા ને ઓળખી શીખ્યા નહીં. જીવણ સાહેબ ને ગોંડલના વાસમાં સમાચાર મોકલો કાંઈથી ગાજતે વાજતે લઈ જાવ. બાપાને વિદાય તો કર્યા, પણ સાંજે શયનખંડમાં રાજા હોવા ગયા એટલે એમને વિચાર આવવા માંડ્યા, ઓહો ભગવાન આવ્યા ને હું ઓળખી ગયો નહીં, મેં મારે રાજનો આટલો બધો મદ ને મોહ ને અભિમાન ને મેં જીવન ભગત ને બાપા આવું પડશે પડશે જો મેં જીવન ભગત ના પગ પકડી લીધા હોત તો મારી કાયાનું કલ્યાણ થઈ જાત, આવો વિચાર કરે છે. એમાં એને વિચાર આવ્યો કે મારે તો બાપાને ગંગાજી નું પૂછવાનું હતું, આ તો કઈ પૂછાણું જ નહીં. બીજે દી સવારમાં બગી લઈને ગોંડલના રાજા અહીંયા આવ્યા, આવીને બાપાને જીવણ સાહેબ ને સીતારામ કર્યા. અને બાપા મારા મનની થોડી ભ્રમણા રહી ગઈ. જીવણ સાહેબ કે ભાઈ હાલો હજી કાંઈ હોય તો પૂરી દો. કે બાપા ના ના હવે એવું કાંઈ નથી, હવે તો મારે થોડું આપણી પાસે જાણવું છે. કે ભાઈ બોલો. કે બાપા મેં સાંભળ્યું છે ભગવાન દરેક સંતોની ભીડે આવ્યા છે, મને ઇતિહાસની ખબર છે, દરેક સંતોનું કાર્ય જેવી જેની કમાણી એ મુજબ કાર્ય કરતા જ આવ્યા છે, પણ તમારા આંગણે ગંગાજી પધાર્યા ને એમાં મને કે થોડો મારા મનમાં ભ્રમણા છે કે શું, કે આવું શું પૂર્ણ કર્યું હોય, આવી કેવી ભક્તિ, કે આવું કેવું નામ મળી ગયું હોય કે આપણા આંગણે ગંગાજી પધારે. તમારા આંગણે ગંગાજી પધાર્યા એટલે મારે તમને પૂછવાનું થાય છે કે આવી તમે શું ભક્તિ કરી. ત્યારે જીવન સાહેબ કે ભાઈ વાણી દ્વારા તમને થોડી વાત કરું, બાકી તો મેં શું કર્યું એ હું કાંઈ જાણતો નથી, અને હું કાંઈ એવું નથી કે હું કાંઈ કરું છું ને એ તો ઈ કરાવનારો છે કે કયો. ત્યારે વાણી દ્વારા જીવણ સાહેબે ગોંડલના રાજાને એવું કીધું
કે રામ રંગ લાગ્યો, રામૈયા રંગ લાગ્યો, જગાણી જીવનને એવો રામ રંગ લાગ્યો. કે મને ભગવાનના નામનો રંગ લાગ્યો, ભક્તિનો રંગ લાગ્યો, પણ કેવો રંગ લાગ્યો કે નાત આવી નિર્વૈધા, અવારનવાર મારે આંગણે મારી નાત આવીને હેઠો હાથ ફેર્યો. જેમાં એટલે નૂર, નૂર કહેતા એક શક્તિ, મારામાં શક્તિ આવી. નાત આવી નૂર વૈધા, સંત મેળા સગા, જે સંતો મારે આંગણે આવ્યા ને એને મેં મારા વાલા હગા આવ્યા હોય એવી રીતે એની સેવા કરી. આપણા વાલા વેવાય આવ્યા હોય કેમ આપણે સેવા કરી, એના માટે જમવાનું અલગથી ને બધું અલગથી બનાવી, એવી રીતે સંત મારા હગા, સંત આવ્યા હગા, સંત મેળા સગા, એટલે સંતોને મેં મારા હગા માની અને મેં સેવા કરી. નાત આવે નૂર વૈધા, સંત મેળા સગા, જે બોલો જીવનની ઘેરે આવી ગંગા. આ નાત ગેત આવીને આ ઈ જ ગંગા છે, બીજી કોઈ ગંગા નથી. હા, ગંગાની ઉપમા આપી છે, ગત ગંગા. દાસી જીવન એટલે આમ તો જો જીવણ સાહેબ ને આમ, હા, આમ તો પોતે પ્રેમ લક્ષણા ભક્તિ, દાસી ભાવે ભક્તિ કરતા હતા, રાધાજીનો અવતાર ગણાય એમ. દુધરેજ ની અંદર જ્યારે સંત મેળાવડો થયો અને ત્યાં બધા સંતોની હાજરી, અને એમાં ભીમ સાહેબ ને ત્રિકમ સાહેબ ના શિષ્ય સુરદાસ હતા. એ થોડા તાંત્રિક વિદ્યાના પ્રખર હતા. એમણે ભીમ સાહેબને પ્રશ્ન કર્યો કે ભાઈ તમારો શિષ્ય જીવન પુરુષ હોવા છતાં દાસી જેવો દાવો કેમ ધરાવે? દાસી તો સ્ત્રી કહેવાય, તો જીવન તો પુરુષ છે, તો દાસ કેવડાવવું જોઈએ એમની જાતને, દાસી કેમ કેવડાવે? તમે આવું શું નામ આપ્યું? એને ગુરુને પૂછે છે કે તમે આવી શું ભક્તિ આપી છે, શું નામ આપ્યું છે કે તમારો શિષ્ય એમની જાતને દાસી કેવડાવે? ત્યારે જીવન ભીમ સાહેબ કે ભાઈ એ તો જીવનને કેવું પડે, એનો જવાબ મારી પાસે નથી. ત્યારે ઘોડેસરને મોકલો ને અહીંથી ત્યાં જીવન સાહેબને બોલાવ્યા. ત્યાં 4 મોલા હતા, એમાં ચમારવાસ ખાલી હતો, ત્યાં જીવન સાહેબે આસન કર્યું. આસન તો કર્યું પણ સંતો મહંતોને ગુરુ મહારાજ દાદા ગુરુને મળવા જતા નથી. એટલે સંતોને એમ થયું કે જીવન તો અભિમાની લાગે છે, આમ તો એમની જાતને દાસી કેવડાવે છે અને અહીં સંતોને મળવા આવતા નથી. તો અમુક બીજા વિઘ્ન સંતોષી હતા સંતો, એને કીધું કે ભાઈ આપણો પ્રશ્ન એવો છે, એની પાસે જવાબ નથી તો કેમ આવે? પણ આપણે જવાબ લેવો છે, હાલે આપણે બધા જઈએ. અલગ અલગ મોલામાંથી સંતોના હામૈયા નીકળ્યા. અહીં જીવન સાહેબને ખબર પડી કે ભાઈ ગુરુ મહારાજ ને દાદા ગુરુ સંતો મહંતો મળવા આવતા હોય, આપણે બેહીનો રહેવાય, હાલો આપણે હામાં. અહીંથી હામૈયું નીકળ્યું. એક 4 શેરીનો શોખ પીડ્યો ને ત્યાં બધા હામૈયા ભેગા છે. ત્યાં જીવન સાહેબ કીર્તન લઈ અને રાસ રમતા રમતા વાણી બોલે, મેં પણ દાસી તોરી એ પિયા તમારા ચરણ કી, દિનબંધુ દર્શન દેવા આવો ગોકુળિયાના વાસી. મેં કળયુગ કી ક્યાં કહું તમે સંત ઓધારણ શ્યામ, વિખના પ્યાલા અમૃત તેરાય કેશવ તમારા કામ. રઢ રાખી રાણા તણી મીરાબાઈ હતા પ્રેમના પ્યાસી, એ વિખે મીરા મુઈ હોત તો જગમાં થાત તારી હાંસી. આમ ભગવાનનો રાસ રમતા રમતા આરાધ કરે છે. એટલે દરેક સંતોને રાસા મંડળના દર્શન થયા, રાધાકાંતના રાસા મંડળના, કે ભાઈ જીવન હવે બસ કરો. ત્યારે જીવન સાહેબ કે ભાઈ આ જે એ બધી એ તો ખુલ્લી પડી ગઈ, અને સંતો મનતો ઉઠીને જો આવું ખેસ પ્રમાણ લેતા હોય તો ભક્તિ જેવું રહ્યું છે. તો આજે તમારે જવાબ દેવા પડશે. ત્યારે પોતાના ગુરુ ભીમ સાહેબને પ્રશ્ન કર્યો કે બાપુ તમારા માથામાં જો શીંગડીની નિશાની હતી, તમે એક જ શીંગીનો અવતાર કેવડાવો છો, તો આ કઈ તમારી શક્તિ?
ત્યારે જીવન સાહેબે ભીમ સાહેબ જવાબ નહોતો આપ્યો. ત્યારે જીવન સાહેબે એવું કીધું કે બાપા જુઓ, શિંગડીની નિશાની છે, તમે એકલ સિંગીનો અવતાર હતા ને ત્યારે હું તમારા આશ્રમમાં હતો, આજનું નથી. ત્રિકમ સાહેબ દાદા ગુરુ, બાપા તમે પણ આ હાંભળા રાખ્યા બેહી રહ્યા, કોઈને કાંઈ કીધું નહીં, પાછા વાયરા નહીં. તમે જયારે સમંદર પાર કરવો તો, ગોમતી સાગર પાર કરવો તો, અને ત્યારે વાણવટીઓએ અછૂત કરીને તમને વાણથી નીચે ઉતારી મૂક્યા, ત્યારે પોતાની પાસે રાખવાનો અંચરો સમંદરમાં પાથરી અને ત્રિકમ સાહેબ ગોમતી સાગર પાર કર્યો. બેટ દ્વારકા જવું છું, બેટ તો જાવું મારે ગોમતીમાં નાવું, એલા બેડલી વારા બેડલી હકાર મારે બેટ જાવું. કે બાપા આ તમારી કઈ કમાણી? ત્યારે જીવન સાહેબે કીધું જો પૂછડાની નિશાની છે, તમે હનુમાનજીનો અવતાર હતા. ત્યારે મેકરણ દાદાની ત્યાં હાજરી હતી. મેકરણ દાદા બધા સંતોમાં ઉંમરથી મોટા હતા. એટલે જીવન સાહેબે મેકરણ દાદાને કીધું કે બાપુ આપ તો ઉંમરમાં મોટા છો, વડીલ છો બધાના, અને આપે ન રોકી શક્યા તો આપ કઈક પ્રમાણ આપો. તમે કેવી રીતનો આ કાવડને ઓલો જોડી લઈને મોતીઓ પિતરો ને ઓલો ગધેડો, મોત કે ગધેડો, બાપા તમે કઈ. ત્યારે મેકરણ દાદાએ એવું કીધું કે હું લક્ષ્મણનો અવતાર હતો, તેથી હું લક્ષ્મણ જતીનો અવતાર હતો, કે ઉતે હુરજ ઉતે ભમરો ઉતે રાવણ જો હા, એ મારી ડાયલો દાડો મેકરણ કે તડે હતો આમ રામચંદ્ર જો ભા. કે જ્યારે હું લક્ષ્મણનો અવતાર હતો ને જ્યારે હું રાવણને મારવા રાવણની પાછળ દોડ્યો, એટલે રાવણ ભાગે છે. આ સૃષ્ટિ ઉપર છુપાવાની જગ્યા નહોતી, ન મળી, એટલે સૂરજના રથની નીચે ભમરો થઈને ચોંટી ગયો તો રાવણ એમ. ત્યારે મેં અહીંયા બેઠી અને ભમરો વીંધો રાવણને, ઉતે હુરજ ઉતે ભમરો ઉતે રાવણ જો હા, મારી ડાયલો દાડો મેકરણ. તેથી રાવણને મેં ભમરાને માંથી બાણ ચાંદીને માર્યો, તેથી હું લક્ષ્મણ જ્યોતિનો અવતાર હતો. આવી રીતે દાસી જીવન કહેવાય. જીવન સાહેબ અહીં બંધિયા ગામમાં ભજન સત્સંગમાં ગયા હતા, અને એક ગરાહણી બાઈ એમને મોઈ ગઈ ને પાછળ હવારમાં પાછળ હાલી નીકળી. એટલે બાપાને એમ થયું ક્યાંય બેન છીન છે જાતા છે વાડીએ કઈ ખેતરે કામકાજે. સીમાડો આવ્યો ત્યાં સુધી તો બાપાને એમ હતું, પણ સીમાડો ઉઠા એટલે એમ થયું બેન ક્યાંક બહારગામ જાતા છે, લાઈ પૂછી લઉં. પૂછ્યું બેન બેટા દીકરી બહારગામ ક્યાંય જાઉં? ના બાપા હું તો તમારા ચરણમાં આવું છું, તમારી સેવા કરવા આવું છું. અરે ભાઈ કે મારી સેવા હું કરીશ? આમ થોડું જ્ઞાન સત્સંગમાં બાપા સમજાવે છે, પણ બેન કે હવે હું મારા ઘરથી બહાર નીકળી ગઈ બાપા, હવે નહીં મેળ આવે, હું પાછી ને ન જાઉં. ત્યારે વાણી દ્વારા બાપા બેનને સમજાવે, શું કરીએ સુખ પારકા, સુખ માંડ્યા હોય તો થાય, રૂપ દેખીને રાચીએ બેની પોતાની જાય, નબળો હબળો પુરુષ પોતાનો એને ઈશ્વર કહ્યો ન જાય, બે શું કરીએ સુખ પારકા, સુખ માંડ્યા હોય તો થાય. પારકો પુત્ર પાળીએ કદી પોતાનો ન થાય, એને હાથે પર્યા પાણી ન પામે, ભલે ને કાશીએ જઈને ચરાય. શું કરીએ સુખ પારકા. સામે મંદિરીએ મહિરા વલો હોય, બીજાને ઘેરે તો માખણ ના માટ હોય, સામે મંદિરીએ મહિરા વલો હોય, ભૂખાનો જીવ જાય. ખાટા ખોરું મીઠા મોરું ઈશ્વર આપે એ ખવાય. આપણા ઘરમાં જે કાંઈ ખાટા ખોરું મીઠા મોરું, બીજાની 32 વાટકે ભોજન હોય તો અહીંયા આપણે થોડું કે જમવા જવાય, આપણી ઘરે જે હોય આપણે જવાય. આમ ઉપદેશ આપે છે અને કહે છે કે ભાઈ તારો પતિ છે એ તારો ભગવાન છે, એમાં તું તારું સસોખ માની લે. અને તોય બેન માનતા નથી કે ભાઈ હવે પાછા ફરી જાઓ. બેન કે પાછા ફરી ગયા. હવે જો વેન્ડલ સ્વરૂપ બતાવ્યું કે ભાઈ તું મારી પાસે શું સુખ મળશે તને, તું જે છે એમ હું છું. બેન પગે લાગી અને દાદા એને ઉપદેશ આપે છે અને ઘરે પાછી જાય છે. આવી રીતે દાસી જીવન કહેવાય કે જીવન સાહેબે
એમને એવી રીતે પોતાનું આમ જે સ્વરૂપ બતાવી અને પાછી વાળી બાઈ એનો પરિવાર હજી છે બંધિયા ગામમાં, હજી એનો પરિવાર અહીં આવે છે. હા, 51 વખત આવી રીતે 51 વખત એમનો ભગવાને કામ કર્યું કહેવાય. હા, અલગ અલગ એટલે ટૂંકમાં જ્યારે ભીડ પડી અને સેવા કાર્ય કર્યા હોય, ગરીબ દુખિયા રોગિયાના સેવા કાર્ય કર્યા હોય એટલે ભગવાન કોઈના કોઈ બાને એમ કે મનુષ્યના બાને જ કામ થઈ જાય. બાકી તો રૂપિયાનો ચોથો ભાગ છે. કોઈએ જોયો નથી પણ વર્ણન કરે કે ભાઈ આવો હોય છે, અનુમાન કરે આવો હોય છે, આવો હોય છે, આવો હોય છે. એટલે જ એક જ નાવન કા હારા, એક મુહૂર્ત મેને એસી દી થી જેને રામ કૃષ્ણ પૂજારા. આ બધા અવતારી થઈ ગયા પણ એને એની પૂજા કરવી પડી છે, કોઈ જોયો નથી. કબીર રેતીઓ કાઢતા હતા અને ગોરખ કબીર પાસે આવ્યા સત્સંગ કરવા. ગોરખે આવીને પાવડી રાખી પાવડી માથે બેઠા અને કબીરને કે ચલ મેં તેરે સાથ સત્સંગ કરને કો આયા હું. તો ભાઈ બોલો. કબીર સાહેબ કે કાંઈ વાંધો નહીં, સત્સંગ કરવા આવ્યો હું તો વાત કરો. કે એમ નહીં કે તો કે જો હું પાવડી ઉપર બેઠો છું, તું નીચે બેઠો છો, મારે લેવલમાં આવી જા. કબીર સાહેબ કે પણ વાત કરવી છે એમાં લેવલની શું છે? તમે બોલો છો, હું બોલું છું, બે સાંભળીએ છીએ. આપણે સત્સંગની વાત કરવી છે તો એમાં લેવલની ક્યાં વાત છે? તમે તાર વાત કરો ને. નહીં કે લેવલ पे तो तेरे को आना पड़ेगा, લેવલમાં તો તારે આવવું જોઈએ. કબીર ને કબીર સાહેબ રેતીઓ કાઢતા હતા એટલે દોરો નાખ્યો, દોરો આમ અટવાઈ ગયો દિવાલમાં. એટલે કબીર સાહેબ દોરા માથે જઈને બેઠા. ગોરખને કે હવે બોલ, હજી કાંઈ વાંધો નથી મને, હું ભલે ઊંચો આવ્યો પણ વાત કરી. નહીં એમ નો હાલે. ગોરખથી ચાલો નદી કાંઠે જવું. ભાઈ નદી કાંઠે હું વાત કરી, હું છે બીજું? ગોરખને કે ના નદી કાંઠે. એટલે નદી કાંઠે ગયા એટલે ગોરખ એક દેડકીમાં સમાવેશ કરી ગયા. નદીમાં દેડકી હતી, દેડકીમાં સમાવેશ કરી ગયા. ચલ યહાં આવ કે મેરે પાસ લેવલમાં. કબીર સાહેબ પાણીનો ખોબો પીવ્યો, એમાં દેડકીને આમ બહાર કાઢીને નાખી દીધી. કે હાલ આ લેવલમાં આવી ગયા. કબીર સાહેબ કે આ બધું આ ભ્રમણા છે, આમ કાંઈ નથી. પણ કે ગોરખને કેજો. કબીર સાહેબ ભજનમાં બેઠા ને એટલે જળ રૂપી જળ થઈ ગયા. જ્યાં જોઈ ત્યાં કબીર દેખાય, જ્યાં જોઈ ત્યાં કબીર દેખાય, કબીરની મૂર્તિ દેખાય. આ ભજન માં બેહવાની તેજીથી બધા ભજનમાં બેહવાનું. કબીર જ્ઞાનના બેરિસ્ટર ગણાય.
ભક્તિ દિલાવર દેશની લાયા રામાનંદ કબીર સાહેબે પ્રગટ કરી 7 દીપ 9 ખંડ 18 કોટડી જ્ઞાન કબીરે આ સૃષ્ટિ ઉપર જાહેર કર્યું. એમાં અલગ અલગ રૂપે જ્ઞાન સત્સંગ ની બધા વાતો કરે ને એ રસ્તે હાલે. એમાંથી અમુકે ધારણ કરીને નિરાંત કાઢ્યું, અમુક અલગ અલગ ફાટા પાડ્યા. પણ આમ જોઈએ તો કબીરની જ વાત. રામાનંદ ત્યારે હતા, પણ રામાનંદે તો કબીરને ભક્તિ દિલાવર દેશની લાયા રામાનંદ. રામાનંદ ખાલી લાવ્યા પણ જાહેર તો કબીરે કરી. એટલે એક મુહૂર્ત मैंने ऐसी देखी જેને રામ કબીર કૃષ્ણ પુજારા પરમે મત ભૂલો ગેમારા તમે પ્રેમથી જોઈ લો પ્યારા. રવિ સાહેબ બોલ્યા પરમે મત ભૂલો ગેમારા તમે પ્રેમથી જોઈ લો પ્યારા. એટલે અષ્ટશાસ્ત્ર 18 પુરાણા 21 સુરેમંદ વિસ્તારા. એટલે ખટ શાસ્ત્ર 18 પુરાણા 21 રહેમંદ વિસ્તારા. 4 વેદ બ્રહ્માજી પડતા પણ સાહેબ તો ઊંચે ન્યારા. ભર મેં મત ભૂલો ગે મારા તમે પ્રેમેથી જોઈ. એટલે આમ હવે મેં થોડુંક જ્ઞાન જાણી ગયો, મને અમુક શબ્દની વાતની ખબર પડી. એટલે હું એમ કહું ભાઈ કબીર સાહેબે તો સહેજની ઉપમા આપી. હોઠ કંઠ હલે નહીં સહેજે સમરણ હોય, કહે કબીર વા પલકું કલપ પહોંચે નહીં કોઈ. તો બીજા અનુભવમાં કબીરે એમ કીધું કે બીજા અનુભવમાં એમ કે છે કે મને યાદ ભૂલાઈ ગયું. સોહમ ફાટી 9 ખંડ ભયા. પેલા અનુભવમાં એમ કીધું હોઠ કંઠ હલે નહીં સેજે સમરણ હોય. સેજે એટલે સોહમ નું, બરાબર. આ બીજા અનુભવમાં એમ કીધું કે સોહમ ફાટી 9 ખંડ ભયા, રસ્તા દિયા ભૂલાય, કહે કબીર ધર્મદાસ કો હંસા કોણ કર જાય. હવે એમાં બે ભાગ વિભાજન થયા. એક સોહમ ની વાત ગુરુ ઉપદેશ સોહમ થી ચાલે, તો બીજા એમ કીધું કે ભાઈ સોહમ ફાટીને તો 9 ખંડ ભયા, સોહમ તો ફાટી ગયો. સોહમ ફાટી ગયો તો બીના શાન પંથ ચાલુ કર્યો. બીના શાન પંથ ચાલુ કર્યો. સોહમ એ નથી, બીના શાન. એટલે જેવો જેને સમજે ને આમ મગજની અંદર ગોઠવું ને એવું એને ચાલુ કર્યું. હવે રોટલા ખાઈને 11 તો વાગી ગયા છે, 11 ને 10 થવા આવે. હમણાં બની જાય. હવે રોટલા ખાઈને જાવ ને. હવે અત્યારે આવ્યા છો પછી વળી હે હા તમારો નંબર મને આપજો. એમ તો અમે જરાક લખી નાખો ને કદાચ મોબાઈલમાં યાદ નહીં. ગામને લઈ વરસાદ આવ્યો છે. આ ગુરુ પૂનમ નો કાર્યક્રમ છે, એમાં પરિવાર સાથે પ્રસાદ લેવા આવજો. હા, અને એ બીજાને બધાને આપજો.
કોણ ક્યાં હા 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 અહીંયા હા હા બરાબર કોટડા પેલા એવો નંબર તો લખાતા હતા મોબાઈલ માં લખાતા કે ના આપણે ડાયરી માં લખાતા